નમસ્કાર દર્શક મિત્રો, SNS ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો નિલેશ પાઠક. આજે મારે વાત કરી છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં જે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આવેલ છે ત્યાંની એક સુખદ ઘટના છે. તો આપણે આજે વાત કરીશું સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં અનાથ દિવ્યાંગ બાળકોનો આશ્રમ આવેલ છે જેનું નામ છે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટના માધ્યમ દ્વારા એક માનસિક બીમાર મુસ્લિમભાઈ આરિફભાઈ જે ગટરના પાણીમાં બેસીને એકદમ દુરસ્ત હાલતમાં હતા અને ત્યાંના સામાજિક માણસોએ આ સંસ્થાને જાણ કરી અને જણાવ્યું કે આ એક થોડુંક બુદ્ધિ ઓછી હોય અને દિવ્યાંગ હોય એવો આ ભાઈ લાગે છે, તો એને આ સંસ્થામાં તમે સમાવો. એને એ સંસ્થામાં લઈ જવામાં આવ્યો. એને 2 દિવસ નવડાવ્યો, ધોવડાવ્યો, ખવડાવ્યો, પીવડાવ્યો, રાખ્યું અને એને 15 દિવસ બાદ એને ખબર પડી અને એ ભાઈએ એવું કીધું કે મારો ભાઈ છે, એને ફોન લગાવો. ફોન લગાવતા ખબર પડી કે આ જે અસ્થિર દિમાગ ધરાવતા ભાઈ દિવ્યાંગભાઈ જે છે એમનું નામ આરિફભાઈ હતું અને એમના ભાઈ જેનું નામ કે એ પોતે ત્યાં આગળ તાંદલજા વિસ્તારમાં એક ફ્રૂટની લારી ચલાવે છે. એ આરિફભાઈના ભાઈ હતા મુબારકભાઈ. મુબારકભાઈને આ સંસ્થામાંથી ફોન કરવામાં આવ્યો અને એમને જણાવવામાં આવ્યું કે આ ભાઈ અહીંયા આગળ અમારા સંસ્થામાં છે. હવે આ જાણ થતાં મુબારકભાઈ ખુશીના માહોલથી ત્યાં આગળ આવ્યા. એમના ભાઈની સાથે મુલાકાત થઈ અને સાંપ્રત એજ્યુકેશનના ટ્રસ્ટ દ્વારા આ ભાઈની પૂરી છાનબીન થઈ. સાથે સાથે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના જે ત્યાં આગળ મેનેજર છે હિતેશભાઈ દ્વારા એની ચોકસાઈ કરવામાં આવી. એનું આધાર કાર્ડ ચેક કર્યું અને ત્યારબાદ તેમને તેમના ભાઈ જે આરિફભાઈ હતા, જે માનસિક રીતે તકલીફમાં હતા, એમના ભાઈ મુબારકભાઈને સુપ્રત કરવામાં આવ્યો અને મુબારકભાઈએ જણાવ્યું હતું કે આવી સંસ્થાના લીધે અને આ સંસ્થા હિન્દુ મુસલમાન કે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર મારા ભાઈની સારી સારવાર કરી તે બદલ મને ખુશી છે અને એમને આનંદ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ જવું છે, કઈ જવું? અમદાવાદ. અહીંયા ક્યાં રહી ભાઈ? ક્યાં રહી? આ ભાઈ નામ તમારું નામ? સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15-20 વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રે કાર્યરત છે. અમારી મુખ્ય સંસ્થા જુનાગઢ ખાતે છે. ત્યાંથી અમે લગભગ પરિવારમાં 10 થી 12 એવા દિવ્યાંગો બિનવાર સુધી મળી આવેલા છે. એમનું કુટુંબમાં પુનઃસ્થાપન કરેલું છે. આજે વડોદરા ખાતે જે 15 ઓક્ટોબરના રોજ ભાઈ આરિફભાઈ પટેલ ઘરેથી કહ્યા વગર નીકળી અને ગુમ થયેલ, જેમનું સ્માઇલ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને સંસ્થા ખાતે આશ્રય આપેલ, તેમને ભોજન કરાવેલ તેમજ યોગ્ય સારવાર કરતાં તેમને તેમના પરિવારની માહિતી આપતા, એમનું કાઉન્સેલિંગ કરીને પરિવારની માહિતી આપતા તપાસ કરતા એમનો પરિવાર મળી આવેલ છે. તો આજે એમનું ઘર સાથે એમના ભાઈ મળી આવતા તો એમનું પુનઃસ્થાપન કરવામાં આવે. તમને આ ભાઈ કેવી રીતના મળ્યા, કેવી રીતના તમને ખબર પડી? આરિફભાઈ અહીંના સામાન્ય નાગરિકો દ્વારા ટેલિફોનિક જાણ કરતાં અમે સ્થળ પર તપાસ કરતા માલુમ પડ્યું કે આ ભાઈની સ્થિતિ માનસિક રીતે ખૂબ જ ખરાબ છે, તેમજ દયનીય સ્થિતિમાં હતા. જે ગટરનું પાણી પી અને કપડાનું પણ ખ્યાલ નહોતું. ત્યાંથી તેમને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમ ખાતે લાવ્યા. કેટલા દિવસ રોકાયા ઘરે? શેલ્ટર હોમ ખાતે આશરે 14-15 દિવસ જેવો ગાળો થઈ ગયો.
શું નામ આપનું? મારું નામ હિતેશ બગડા છે. હું સાંપ્રત ટ્રસ્ટમાં વડોદરા ખાતે મેનેજર છું. અને હું બરોડા રહું છું. બરાબર. આ ભાઈ થોડા માનસિક રીતે હતા અને અમારા ઘરેથી નીકળી ગયા હતા. બરાબર. આવી રીતે કંઈ 13-14 દિવસ થયા. એક તરસાલીમાં આશ્રમ છે, એમને કંઈ મળ્યા હતા રોડ પરથી, તે લઈને આવ્યા હતા. એમને સારી જોગવાઈ મળી છે. અમને જાણ મળી હતી તો અમે આવ્યા. બરાબર. પોલીસ ફરિયાદ કેવું કંઈક? હા, પોલીસમાં જાણ કરી હતી અમે. બરાબર. અમે જાણ કરી હતી પોલીસમાં, જે બી પોલીસ. માં બિનવારસી લોકો અને દિવ્યાંગ અપાહિજ બાળકોની આ સંસ્થા છે તરસાલીમાં. અને આવા લોકો બધા શહેરોમાં હોય, સ્ટેશનો પર હોય, એને પોલીસ દ્વારા જાણ થાય અથવા તો પબ્લિક દ્વારા થાય ને આ લોકો એને લઈ આવે છે. આ બિનવારસી નથી. એના પરિવારના એના ભાઈશ્રીએ મળ્યા, કોન્ટેક્ટ થયો અને એ ભાઈને આજે અમે પરિવાર મિલન કરાવ્યું સંસ્થાએ. હું ઈચ્છું છું કે આવા લોકોને આશરો આપવા માટે 15 દિવસ આ ભાઈ અહીંયા રહ્યા. બહુ ગંદી ગટરની જગ્યા પર બેઠેલા હતા. પાણી પીધેલું નહોતું, એવું પાણી પીતા હતા, ગંદા કપડાં હતા. એનું રેસ્ક્યુ કરીને આ સંસ્થા અહીંયા લઈ આવી. 10-15 દિવસ એની માવજત કરી, ભોજન આપ્યું, સ્નાન કરાવ્યું અને હવે સ્વસ્થ થયા છે. અને એમના દ્વારા નંબર પ્રાપ્ત કર્યો. એમના ભાઈને બોલાવીને આજે અમે સુપ્રત કરીએ છીએ. અમારી કરતાં એમને ખુશી છે કે પરિવાર મિલન થયું છે. સંસ્થા એના કાર્યને સાર્થક થતી આજે જોઈ રહ્યા છે. ધન્યવાદ. સ્વામી માજી. ઓકે. તમને તમારા ભાઈ અને પરિવાર મળ્યા, તમને કેવું લાગે? સારું લાગે છે? આનંદ થયો ભાઈને મળીને? જવું ઘરે જવું છે ને પાક્કું ને? હવે તો નીકળી નહીં જવાનું ભાઈ, હવે